માંગરોળના શેપા ગામે ખનીજ ચોરી પ્રશ્નને નિકાલ ન આવતા ગ્રામજનો દ્વારા ફરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શેપા ગ્રામ પંચાયતમાં બેસી જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના કર્મચારી દ્વારા સરપંચના કહેવા મુજબ ઓફિસમાં બેસી રોજકામ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। આ રોજકામનો ગ્રામજનોએ ઇનકાર કરતા ફરી સોમવારે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી તળાવની માપણી કરી ખનીજ માફિયા સામે પગલાં લેવા માંગ કરી હતી। ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ખનીજ તંત્રના પેટનું પાણી હલતું નથી। તો ગ્રામજનો દ્વારા પૂરતું પુરાવા રજૂ કરવા છતાં અધિકારીઓ કોની લાજ શરમ કાઢી રહ્યા છે। અગાઉ ખનીજ ચોરી કરતા શેપા અને હુસેનાબાદ ગામે ટ્રેક્ટર અકસ્માતમાં બાઇક ચાલકને મોતને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં શેપા ગામે ગેરકાયદેસર ચાલતા ખનીજ માફિયાના વાહનો બેફામ ચાલતા હોય કાયદેસરની કાર્યવાહી કરવા શેપા અને હુસેનાબાદ ગ્રામજનો દ્વારા ફરી રોષપૂર્વક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરી હતી। અમે જે આ શેપા ગામમાં આજે 8-10 મહિનાથી ખનીજ ચોરી હાલે છે, બરાબર ને? ત્યાંથી બેફામ રીતે એ લોકો ટ્રેક્ટર અકાવે છે। ત્યાંથી અમે 2-3 વખત આવેદનપત્ર આપ્યા તો એક જૂનાગઢથી તપાસ આવી, એક માંગરોળ મામલે તપાસ આવી। બંને અધિકારી ગ્રામ પંચાયતે રાતે બેસી એ લોકો સરપંચને એનવટ થઈ સરપંચે જેવી રીતના કીધું એવી રીતના એ લોકોએ સર્વે કરી ને એ લોકો એની તપાસ જ્યાં છે ત્યાં ને ત્યાં રાખી તો બે રાખી ને જે સત્ય ઘટના છે એના અન્યાય છે ને એ લોકો ત્યાંથી વહી ગયેલા છે। ને લોકોની એક જ માગણી છે કે સ્થળ ઉપર આવીને અધિકારીના ખરેખર 5 વાગ્યાથી કોઈ વસ્તુ થતી નથી, સર્વે કે આ તે કી, બરાબર? એ લોકો એની રીતે લાગવગ કરીને ગમે તે બરકીને પંચાયત ઓફિસની અંદર બેસી ને સર્વે કરીને વયા જાય ને પછી આ જે લોકો ગરીબ લોકો છે એને કોઈ ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી ને એ લોકો બેફામ ટ્રેક્ટર હાંકે છે ને ટ્રેક્ટર હાંકતા એના કોઈ ડ્રાઈવરને કહે તો એ કહે છે કે તમને લાગે ત્યારે કહેજો। તો હવે આ ભાઈ મોહમ્મદભાઈ ઓફ થઈ ગયા છે તો હવે એનું ડિસિઝન કોણ દે? એ ભાઈને કહો ને એ ભાઈ પાસેને અધિકારીઓ પાસે લાગતા વખતા અધિકારીઓના આ વસ્તુ કરો। અમે ગાંધીનગર સુધી આના ફેક્ટ બધી કરી લીધું છે, અમને કોઈ જવાબ જ દેતા નથી। આ રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા અને આરટીઓના નિયમ અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા શેપા અને હુસેનાબાદના ગ્રામજનો દ્વારા ઉગ્ર આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી। હું શેપા ગ્રામ પંચાયતનો સભ્ય યાકુબ હુસેન ગમેરિયા, બરાબર? અમારે છેલ્લા ઘણા 8 થી 9 મહિનાથી અમારા શેપા ગામના અંદર તળાવના અંદર ખનીજ ચોરી થાય છે, બરાબર? હવે ખનીજ ચોરીના અંદર અમે આની વાર આગળ આવેદનપત્ર આપ્યું હતું, એના અંદર અમને કોઈ પણ જાતનું ન્યાય મળ્યો નથી કે એના અંદર કોઈ ખનીજ માફિયાઓ કોઈ પકડાતા નથી, બરાબર? તો આપણે મોટા ભાગે વિનંતી છે કે જે ખનીજ ચોરી કરનાર અને જે સપોર્ટ દેનાર એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે।